આઈ ડોન્ટ નો તમે ઓબ્ઝર્વ કર્યું કે ના કર્યું, પણ મારું એક ઓબ્ઝર્વેશન જોરદાર જગ્યાએ જઈને ચોંટ્યું છે. મોટા મોટા ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ પર્સનાલિટી હોય કે પછી સેલિબ્રિટીઝ હોય, એ લોકોએ વાયરલેસ એરપોર્ટ્સ કે પછી ઇયરબડ્સ પહેરવાનું છોડી દીધું છે અને હવે વાયરવાળા ઇયરફોન પહેરવાનું ચાલુ કર્યું છે. અહીંયા તમે અને હું પૈસા બચાવીને મોંઘા એરપોર્ટ્સ કે પછી ઇયરબડ્સ ખરીદવાનું વિચારી રહ્યા છે અને ત્યાં જ ટ્રેન્ડ ચેન્જ. ખરેખર શું ટ્રેન્ડ ચેન્જ થઈ ગયો છે કે પછી કોઈક એવી ઘટના છે કે જે તમારી અને મારી આંખો સામે હોવા છતાં પણ તમને અને મને દેખાઈ નથી રહી? આજના વિડીયોમાં આજે આપણે આ જ એક્સપ્લોર કરવાના છે અને એ જ એક્સપ્લોર કરવા માટે ચલો એક વાત કહું. હેલો નમસ્કાર, આવી ગયો છું ફરી એકવાર. મારું નામ છે રોકી, લઈને આજની એક વાત. ભાઈ, દુનિયામાં બધું જ વાયરલેસ ચાલી રહ્યું છે, બ્લૂટૂથ કનેક્ટેડ ચાલી રહ્યું છે, પણ ત્યાં જ ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ પર્સનાલિટીઝ હોય કે પછી સેલિબ્રિટીઝ હોય, એ લોકોએ વાયરવાળા જૂના ઇયરફોન વાપરવાનું ચાલુ કર્યું છે. તો શું આ કોઈ નવી ફેશન આવી છે? ના, આ કોઈ જ ફેશન નથી, પણ આ એક સાવચેતી ભર્યું સ્ટેપ છે. અમેરિકન ફૂટબોલર એરોન રોજર્સે 2023ના હાર્ડ નોક્સના એક એપિસોડમાં રૂકી ઝેક વિલ્સનને કહ્યું હતું કે એ વાયરલેસ એરપોર્ટ્સ એન્ડ ઇયરબડ્સને અવોઇડ કરે છે કારણ કે એના ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ્સ એટલે કે EMF એના મગજની ફ્રીક્વન્સીને ડિસ્ટર્બ કરે છે અને ખલેલ પહોંચાડે છે. ઉપરથી આ જે વાયરવાળા ઇયરફોન્સ છે એમનો પ્લસ પોઈન્ટ એ છે કે વર્કઆઉટ દરમિયાન એમની બેટરી ઉતરી જતી નથી એન્ડ રનિંગ દરમિયાન કોઈ પણ પ્રકારનો સિગ્નલ ડ્રોપ પણ આવતો નથી. ગેર પેટ્રોલનો એક આર્ટિકલ એવું પણ ક્લેમ કરે છે કે આ જે વાયરવાળા ઇયરફોન્સ છે તેઓ સ્વેટ પ્રૂફ છે, રનર્સ માટે ટેંગલ ફ્રી એન્ડ ભીડભાડવાળા એરિયામાં ખોવાઈ જતા નથી. બધી જ વાત બરાબર, પણ સવાલ અહીંયા સ્ટીલ ઊભો જ છે કે એવું કયું મુખ્ય કારણ છે કે જેના લીધે સેલિબ્રિટીઝ હોય કે એથ્લીટ્સ હોય એ વાયરલેસથી હટીને વાયર્ડ તરફ એટલે કે વાયર્ડ ઇયરફોન તરફ પોતાની જાતને ઢાળી રહ્યા છે? ભાઈ, આ એક હેલ્થનો ડર છે કે જે હવે મુવમેન્ટ બની રહી છે. જેમ કે બહુ જ ફેમસ સિંગર એન્ડ મ્યુઝિશિયન બિલી આઇલિશ પણ હમણાં પબ્લિક પ્લેસમાં વાયર્ડ ઇયરફોન સાથે જોવા મળી, જેને લઈને બહુ જ બધા મીમ્સ પણ બન્યા અને બહુ જ બધા લોકોએ ફની કમેન્ટ્સ પણ આપ્યા. પણ આ પ્રકારની વ્યક્તિઓ કે જે સેલિબ્રિટીઝ છે અથવા તો એથ્લીટ્સ છે, એ લોકોને લોકોની કમેન્ટ્સથી કોઈ ફરક પડતો નથી. પણ હા, જો એમની હેલ્થને અસર પડતી હોય તો તેઓ 100% ટેન્શન લે છે અને પોતાના ટ્રેન્ડને ચેન્જ પણ કરી નાખે છે. હવે જો વાત હેલ્થ ઉપર આવી જ ગઈ છે તો સૌથી મોટો સવાલ અહીંયા એ ઊભો થાય છે કે આ જે વાયરલેસ એરપોર્ટ્સ અથવા તો ઇયરબડ્સ છે એ તમારા અને મારા હેલ્થને નુકસાન કઈ રીતે પહોંચાડી રહ્યા છે? સૌથી પહેલા તો તે લો લેવલ રેડિયો ફ્રીક્વન્સી EMF રેડિયેશન ફેલાવે છે અને આ જે વાયરલેસ એરપોર્ટ્સ અને ઇયરબડ્સ છે એ તમારા અને મારા મગજ અથવા તો થાઇરોઇડથી માત્ર અમુક જ મિલીમીટર દૂર હોય છે. 2024માં સાયન્ટિફિક રિપોર્ટના એક શોકિંગ સ્ટડીમાં એ વાત બહાર આવી જ્યારે 600થી પણ વધારે લોકો પર ટ્રેક રાખવામાં આવ્યું અને એ સાબિત થયું કે દરરોજ જો 60 મિનિટથી પણ વધારે સતત બ્લૂટૂથ ઇયરબડ્સનો ઉપયોગ કરવામાં આવે તો પછી જે તે વ્યક્તિના શરીરમાં થાઇરોઇડ નોડ્યુલ્સનું જોખમ 3 ગણું વધી શકે છે અને સાથે સાથે બિન કેન્સરની ગાંઠો પણ કેન્સરમાં કન્વર્ટ થઈ શકે છે. એન્વાયરમેન્ટલ હેલ્થ ટ્રસ્ટે આને વેકઅપ કોલ તરીકે કન્સિડર કર્યો છે અને EMFના સેલ્સ પર થતી અસરને ઓક્સિડેટિવ સ્ટ્રેસ સાથે પણ કનેક્ટ કરી છે. ન્યુરોસાયન્ટિસ્ટ એન્ડ્રી હુબરમેને 2024ના એક પોડકાસ્ટમાં એક કન્ફર્મ કર્યું હતું કે ઓછો EMF તમારી સ્લીપ, તમારા કોન્સન્ટ્રેશન અને તમારા હોર્મોનલ બેલેન્સને ડિસ્ટર્બ કરે છે અને સાથે સાથે તમારા મગજની ફ્રીક્વન્સીને પણ બદલી નાખે છે. જો કે આ આખી ઘટનામાં વધારે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની જરૂર એટલા માટે પણ છે કારણ કે ઇયરબડ્સ એ ફોન કરતાં 10 થી 400 ગણું ઓછું એમિશન ક્રિએટ કરે છે. પણ કારણ કે ઘણી બધી વ્યક્તિઓને 24 કલાક ઇયરબડ્સ પહેરી રાખવાની આદત હોવાને કારણે ખતરો તમારા કાનથી તમારા મગજ કે પછી તમારા શરીરની અંદર બહુ જ ઇઝીલી એન્ટર કરી શકે છે. હવે જો વાયરલેસ એરપોર્ટ્સ કે પછી ઇયરબડ્સ તમારી અને મારી હેલ્થને આટલું જ નુકસાન પહોંચાડી રહ્યા છે તો પછી વાયરવાળા ઇયરફોન્સના ફાયદા શું છે અને કઈ રીતે તમારી અને મારી હેલ્થને બચાવી શકે છે? સૌથી પહેલા તો વાયરવાળા ઇયરફોન્સ EMF એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ્સની કોઈ જ નાટકબાજી ધરાવતા નથી. સાયમલ્ટેનિયસલી રેડિયેશનને એકદમ ઝીરો કરી નાખે છે અને પ્યોર એનાલોગ વોઇસ પ્રોવાઈડ કરે છે. artings.com નો એક ટેસ્ટ એવું બતાવે છે કે વાયરવાળા ઇયરફોનની લેટન્સી 10 ms થી પણ ઓછી હોય છે, જ્યારે બ્લૂટૂથ એરપોર્ટ્સ કે ઇયરબડ્સની લેટન્સી 15 થી 200 ms જેટલી હોય છે. મોરલ ઓફ ધ સ્ટોરી, પોતાની હેલ્થને લઈને સુપર કોન્શિયસ રહેનારા ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ પર્સનાલિટીઝ હોય કે પછી સેલિબ્રિટીઝ હોય, જો કંઈ પણ કયા વગર બ્લૂટૂથવાળા વાયરલેસ એરપોર્ટ્સ કે ઇયરબડ્સનો ત્યાગ કરીને એનાથી દૂર જઈને જો વાયરવાળા ઇયરફોન વાપરી રહ્યા છે તો ડેફિનેટલી કહાની મેં કુછ તો ટ્વિસ્ટ है, दाल में कुछ तो
કાલા હૈ. ક્યાંક જો ધુમાડો દેખાઈ રહ્યો છે તો ચલો માની લઈએ કે આગ નથી લાગી, પણ કોઈકને ચોક્કસ તાપણું પણ સળગાયું છે ને એટલા જ માટે તમે અને હું દૂરથી આ ઘટનાને જોઈ રહ્યા છે અને કદાચ આપણી પાસે આવી જાય એ પહેલા ભાપી શકી નથી રહ્યા. મારું નામ છે રોકી અને આજના વિડીયોમાં આપણે તમને એ સમજાયું કે કઈ રીતે ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ પર્સનાલિટીઝ હોય કે પછી સેલિબ્રિટીઝ હોય પોતાની હેલ્થને ધ્યાનમાં રાખીને બ્લૂટૂથ વાયરલેસ એરપોર્ટ્સ અને ઇયરબડ્સથી દૂર જઈ રહ્યા છે અને જૂની સ્ટાઇલના વાયરવાળા ઇયરફોનનો ઉપયોગ કરી રહ્યા છે. તમને શું લાગી રહ્યું છે? ખરેખર આ વાતમાં તથ્ય છે કે દમ છે? અને જો તમને લાગી રહ્યું છે કે હા આ કહાનીમાં ખરેખર ટ્વિસ્ટ આવી રહ્યો છે તો કમેન્ટ સેક્શનમાં જઈને તમે તમારા ઓપિનિયન ફીડબેક્સ આપી જ શકો છો. વીટીવી ડિજિટલની યુટ્યુબ ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો એન્ડ બેલ આઇકનને ખાસ દબાવો. મારું નામ છે રોકી અને નેક્સ્ટ વિડીયોમાં આવા જ અમેઝિંગ ટોપિક સાથે અને વ્યૂ સાથે ફરી મળીશું.